ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સરસ મજાના રેડી થઈ ગયા છે ને 8 વાગ્યામાં થયા છે 11:30 વાગી ગયા છે. અને બધાને જય દ્વારકાધીશ. આપણું કોમ્પ્યુટર પણ આવી ગયું છે. હમો થઈને કોમ્પ્યુટરમાં વાંધો હતો કે ભેજ લાગી ગયો હતો, કારણ કે વરસાદનો ભેજ પાણી આવ્યું હતું એટલે ભેજ લાગવાનો છે. ટેબલ આપણે સાફ કર્યું હોય પાણી હોય એટલે પછાડ ગોઠવી દીધું એટલે ભેજ લાગે અને કરંટ લાગતો હતો એટલા માટે. અને જો સોફા પણ આજે સાફ કર્યા છે. ભીના છે પણ તમને આમ લાગશે તો નહીં, જો આમ ભીના જ છે, આમ લાગશે નહીં, કારણ કે સોફામાં ખબર ન પડે, આપણે બેસીને તો લાગે છે. એટલે આપણે જો ચેરમાં આપણે રીડિંગ કરવા બેસી જઈશું ને ક્લાસીસ તો આપણે પૂર્ણ થઈ ગયું છે, કમ્પ્લીટ એકદમ. ચાલો બધું આપણે રીડિંગ કરાવે છે અને કચરું બધું એવું બધું કરી નાખ્યું છે. પોતું ઉપર બહુ પછી આપણે સરસ મજાનું જમીને મારી દઈશું. અને નાસ્તામાં આપણે પકોડા ખાધા હતા, સાંજના પહેલાં હતા ચા ને પકોડા. ચા તો ભાવતો નથી, ખાલી આપણે પકોડા જ ખાધા હતા. અને ચાલો હવે આપણે રીડિંગ કરવા બેસી જઈએ. ત્યારે જો તડકો પણ સરસ મજાનો નીકળી ગયો છે, વાતાવરણ પણ મસ્ત મજાનું છે, ઠંડુ. જે કપડાં હવે ધોવાઈ ગયા છે અને હવે સૂકવવાના છે. તડકો આવી ગયો છે અને અમારે જ્યાં વૃક્ષ બહુ બધા છે. ચાલો આપણે જો રીડિંગ કરતા હતા અને મમ્મી ચાલો રસોઈ બનાવે છે. અને શું બનાવે છે તો કંઈ ખબર નથી. ચાલો તમને બતાવું. જો અત્યારે બને છે રોટલીનું શાક. રોટલીના બચકા તૂટ્યા છે. દાદા પણ આવી ગયા છે. અને જો આપણે રીડિંગ ચાલુ હતું. જમવા બેસી ગયા છે ને જમવામાં જો મસ્ત મજાનું રોટલાનું શાક છે, સાથે રોટલીનું પણ શાક છે ને કાંદા છે. ચાલો સરસ મજાનું જમી લે. પણ સરસ મજાનો આવે છે તો આપણને મન થઈ કે શીરો ખાવાનો. મમ્મી જો મસ્ત મજાનો શીરો બનાવે છે. શીરો કેટલાને ભાવે છે તે કોમેન્ટમાં કહેજો. ચાલો ફટાફટ આપણે શીરો બનાવી નાખીએ, કારણ કે ખાવાનો પણ એટલો ઉત્સાહ છે, કારણ કે ગળી વસ્તુ ખાવાની તો મજા આવે. જેમ કે સુખડી છે, શીરો છે, બધું ગરમ ગરમ વસ્તુ ગરમ ગરમ જ ભાવે, મને ઠંડુ ન ભાવે. એટલા માટે ચાલો મસ્ત મજાનો શીરો બને છે. વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી. રસોઈ બને છે સરસ મજાનું ઢોકળીનું શાક બને છે. આમાં જો આપણે વઘાર કરી દીધો છે, રાઈ જીરુંનો વઘાર કરીને આપણે છાશ નાખી દઈએ, પછી ઉકળવા દીધું, પછી આપણે નાખી દઈશું ચણાનો લોટ. પછી આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ઢોકળીનું શાક વઘારવાનું છે. એના માટે જો આપણે કઢાઈમાં 3 થી 4 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. રાઈનો વઘાર કર્યો, જીરાનો વઘાર કર્યો, પછી એમાં કાંદા એડ કરીને ઘડીક સાતળવા દીધા. બ્રાઉન ન થઈ જાય ત્યાં લગીને આપણે સાતળવા દેવાના છે. સરસ જો આપણે ઢોકળી પણ આપણે જો મમ્મીએ અમે પાડી દેશે અને કાંદા સાતળી જાય પછી આપણે બધા મસાલા એડ કરવાના છે. મસ્ત મજાનું જો આપણે કાંદા સાતળવા દે, એકદમ ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ.
અને જો આપણા કાંદા જો આવી રીતના થવા જો એકદમ ગોલ્ડન બ્રાઉન જે થઈ ગયા છે, પછી આપણે એમાં લસણવાળી ચટણી એડ કરી દઈશું. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે ચટણી એડ કરી દેવાની છે. પછી એને મિક્સ કરી દેવાનું છે. બળી ન જાય એટલા માટે પહેલાં થોડુંક પાણી નાખી દેવાનું છે, એટલે ચટણી બળે ને કે તેલમાં બળી જાય એટલા માટે થોડુંક આપણે પાણી નાખી દઈએ. પાણી નાખીને પછી આપણે નાખી દઈશું છાશ. જેટલો તમારે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે છાશ નાખવાની. તો છાશ નાખીને ઘડીક આપણે ઉકળવા દઈએ ને પછી આપણે ઢોકળીના જે કટકી કરી છે ને તે એડ કરવાની છે. એની પહેલાં આપણે થોડીક ધાણા જીરું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી આપણે ઉપરથી ઢોકળી નાખી દેવાની છે, જરીક ઉકળી જાય ને એટલે. અને આવી રીતના વઘાર કરવાનો છે એટલે આપણી ઢોકળીનું શાક સરસ મજાનું બને. અને જ્યારે ઢોકળીની મસ્ત આપણે કટકા થઈ ગયા છે ને, ચાલો ઢોકળી પણ હવે એડ કરી દઈએ. ધીરે ધીરે એમાં 2-3 ઢોકળી ભાંગી નાખવાની છે એટલે આપણો ઘાટો રસો સરસ મજાનો થઈ જાય. અને આવી રીતના ઢોકળી નાખી દીધી છે બધી. અને ચાલો હવે આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું. આવી રીતના આપણું ઢોકળીનું શાક બનવાનું છે. તમે પણ બનાવજો, સરસ મજાનું બનશે. ચાલો હવે દાદાને આપણે જમવા આપી દઈએ. દાદાની જે થાળી કરી દીધી છે, દાદા બેસી ગયા છે જમવા. ચાલો હવે આપણે પણ જમવા બેસી જઈએ. સરસ મજાનું ઢોકળીનું શાક, રોટલી, ચાલો સરસ મજાનું હવે આપણે જમી લઈએ. અને ચાલો મસ્ત મજાનું બન્યું હતું. જમીને સરસ મજાનું મોડા થઈ ગયા છે. અને ચાલો હવે રીડિંગ આપણે કરીએ તો દાદા પણ જે સૂઈ ગયા છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે, વિડીયો લાઈક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. અને બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ અને બધાને શુભ રાત્રિ. બાય.